અંગેના સરકારના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે। રાજ્ય સરકારના ગૃહ વિભાગના નોટિફિકેશનને હાઈકોર્ટમાં પડકારાયું। સરકાર પાસે સંબંધિત નોટિફિકેશન જાહેર કરવાની સત્તા ન હોવાની રજૂઆત કરાઈ છે। નોટિફિકેશનમાં અપૂરતી માહિતી હોવાનો અરજદારે ઉલ્લેખ કર્યો છે। ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે। યોગ્ય જવાબ લઈને એફિડેવિટ કરવા હાઈકોર્ટે નિર્દેશ આપ્યા છે। 9 ફેબ્રુઆરીના રોજ આ આખા મામલે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે। તો ગોગો પેપરના બેનને લઈને સરકારે નોટિફિકેશન જાહેર કર્યું હતું અને નોટિફિકેશનને પડકારવામાં આવ્યું છે। ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે। યોગ્ય જવાબ લઈને એફિડેવિટ કરવા પણ નિર્દેશ આપવામાં આવે છે। આગામી સમયમાં આખા મામલે સુનાવણી હાથ ધરાશે 9મી ફેબ્રુઆરીના રોજ। મહત્વનું છે કે ગોગો પેપરનો નશો કરવામાં ઉપયોગ થતો હોવાની વાત ઠેર ઠેર અલગ અલગ શહેરોમાંથી સામે આવી હતી। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, જણાવો, આખા મામલે જ્યારે હવે 9મી તારીખે વધુ સુનાવણી થવાની છે, પરંતુ પ્રક્રિયા દરમિયાન હાઈકોર્ટનું અવલોકન શું રહ્યું? અક્ષય, આપને ખ્યાલ હશે કે પાછલા મહિનાઓમાં રાજ્ય સરકાર અને ખાસ કરીને ગૃહ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા રાજ્યમાં જુદા જુદા જે પાનના ગલ્લાઓ સહિતની જગ્યા હોય છે ત્યાં આગળ ગોગો પેપર સહિતની જે વસ્તુઓનું વેચાણ થતું હતું કે જેમાં એવો દાવો કરવામાં આવતો હતો કે જે ગાંજા સહિતના જે નશાકારક પદાર્થો વેચાય છે તે તેમાં ભરીને પીવામાં આવે છે। અને આના જ નિયમો કડક કરવા માટે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા એક નોટિફિકેશન છે તે જાહેર કરવામાં આવ્યું હતું અને તે નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે આ પ્રકારની કોઈ પણ પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ હવે કાયદેસર રીતે ગુનો બનશે અને તેના સામે કાર્યવાહી કરવામાં આવશે। આ જ સરકારના નોટિફિકેશનને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર આપવામાં આવ્યો છે અને એ કહેવામાં આવ્યું છે કે અરજદાર દ્વારા યોગ્ય માહિતી ભરવામાં નથી આવી અને ન માત્ર એટલું પરંતુ રાજ્ય સરકારને આ પ્રકારના નોટિફિકેશન જાહેર કરવાનો કોઈ પણ અધિકાર નથી, એ અન્ય પક્ષના સત્તામાં આવે છે। આ તમામ બાબતો બાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્રાથમિક જે જવાબ છે તે એફિડેવિટ સ્વરૂપે રાજ્ય સરકાર પાસે મંગાવવામાં આવ્યો છે। રાજ્ય સરકારનું આ સંબંધિત મામલે વલણ શું છે તે પૂછવામાં આવ્યું છે અને તેના જ માટે 9 ફેબ્રુઆરીના રોજ સુનાવણી છે તે નિયત કરવામાં આવી છે। પરંતુ એક વાત સ્પષ્ટ છે કે નશાકારક પ્રવૃત્તિઓને અટકાવવા માટે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી અને જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું તેને વધુ એક વખત ગુજરાત હાઈકોર્ટમાં પડકાર છે તે આપવામાં આવ્યો છે। જી બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। સુરતમાં